તમારી નજીકમાં કોઈ સગા વહાલાને આંખમાં ઇન્ફેક્શન થવાથી આંખ બંને જતી રહી હોય કે દુનિયામાં દર વર્ષે લગભગ 17 લાખ લોકોને અંગની જરૂરિયાત હોય છે, એટલે કે લીવરમાં મેલ્ડ સ્કોર કહેવાય કે કયા દર્દીને સૌથી વધારે જરૂરિયાત છે, કે પછી લીવર હોય, કિડની હોય, આંખ હોઈ શકે, ઇવન હાથનો પણ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, ઘણા બધા અવયવનું છે, હાર્ટનું પણ થાય. મેં પોતે પણ એમાં ભાગ લીધેલો છે. પેટ કે હૃદય આ રીતે વર્ટિકલ ખોલી નાખવામાં આવે, એમાંથી અવયવ કાઢી જો આપણે જાગૃતિ લાવીએ તો દર વર્ષે 17 લાખથી વધારે લોકોને કેમ એક્સિડન્ટ થયું છે, મગજમાં નુકસાન થયું છે. સૌથી કોમન લોકો એવું કહેતા હોય કે અંગદાન કરીએ તો પૈસાવાળા અંગ લઈ જાય, ગરીબો રહી જાય. હકીકતમાં એવું નથી. ઇન્જરી થઈ છે, આઈસીયુમાં દાખલ છે અને એનું બ્રેઇન એટલે કે મગજ પરમનન્ટલી ડેમેજ થઈ ગયું છે. કોઈ વ્યક્તિની કિડની ખરાબ છે, એના કુટુંબના અન્ય વ્યક્તિ એને કિડની આપે તો એને જીવનમાં કેટલો મોટો પોઝિટિવ પરિવર્તન આવે, કેટલો સુધારો થાય અને કેટલો આનંદ થાય. નમસ્તે મિત્રો, કલ્પના કરો તમારી નજીકમાં કોઈ સગા વહાલાને આંખમાં ઇન્ફેક્શન થવાથી આંખ બંને જતી રહી હોય અને અન્ય કોઈ વ્યક્તિની આંખને મળી જાય તો એને જીવનમાં કેટલો મોટો પોઝિટિવ પરિવર્તન આવે, કેટલો સુધારો થાય અને કેટલો આનંદ થાય. આ બધું ત્યારે શક્ય બને જ્યારે કોઈ વ્યક્તિ અંગદાન કરે છે. આજે આપણે એના વિશે જોઈએ. અંગદાન કઈ રીતે થાય, એના શું ફાયદા, નુકસાન અને કોઈ વ્યક્તિ કરવું હોય તો કઈ રીતે અંગદાન કરી શકે. પહેલી વાત કે દુનિયામાં દર વર્ષે લગભગ 1,70,000 જેટલા લોકોને કોઈ બીજી વ્યક્તિનું અંગ કે અવયવ ચડાવવામાં આવે છે. કે પછી લીવર હોય, કિડની હોય, આંખ હોઈ શકે, ઇવન હાથનો પણ ટ્રાન્સપ્લાન્ટ થાય છે. ઘણા બધા અવયવનું છે, હાર્ટનું પણ થાય, ફેફસાનું થાય. પરંતુ સાચી વાત એ છે કે દુનિયામાં દર વર્ષે લગભગ 17 લાખ લોકોને અંગની જરૂરિયાત હોય છે. એટલે કે સાદી ભાષામાં કહું તો દર 100 વ્યક્તિને જેને અવયવની જરૂરિયાત હોય એમાંથી માત્ર 10%ને જ એનો લાભ મળે છે. કારણ અવયવ અવેલેબલ નથી. કેમ? બહુ બધા લોકો હકીકતમાં તો બ્રેન ડેથથી મૃત્યુ પામે છે જેના અવયવ અવેલેબલ છે, મળી શકે એમ છે, પરંતુ લોકોમાં જાગૃતિ નથી. જો આપણે જાગૃતિ લાવીએ તો દર વર્ષે 17 લાખથી વધારે લોકોને નવું જીવન આપણે આપી શકીએ. થોડી ચર્ચા એ બાબતમાં આપણે કરીએ. પહેલી વાત તો અંગદાન કોણ કરી શકે? લગભગ 70 વર્ષથી નાની ઉંમરના દરેક વ્યક્તિ અંગદાન કરી શકે. જે વ્યક્તિનું મૃત્યુ કોઈ એવા કારણથી હોય જેમ કે એક્સિડન્ટ થયું છે, મગજમાં નુકસાન થયું છે, બાકીના અવયવો સારા છે, એ વ્યક્તિ અંગદાન કરી શકે. એને બીજા અવયવમાં કોઈ તકલીફ હોવી ન જોઈએ. પ્લસ એ વસ્તુ રેન્ડમલી ન થાય, કાયદાકીય રીતેના ઘણા બધા નિયમો છે. ડૉક્ટર તપાસ કરીને કહે કે આ વ્યક્તિનું ખાલી મગજ ખરાબ છે, બાકીના અવયવ સારા, તો જ અંગદાન કરી શકે. કોણ ન કરી શકે? તો કોઈને કેન્સર હોય, બોડીમાં ઇન્ફેક્શન હોય, કેન્સરમાં મગજની ટ્યુમર અમુક હોય એમાં ચાલે, બાકીના કોઈ કેન્સરમાં ઓર્ગન ડોનેશન ન કરાય. પેટમાં ઇન્ફેક્શનથી મૃત્યુ થયું હોય કે શરીરમાં કોઈ પણ જગ્યાએ ઇન્ફેક્શનથી મૃત્યુ થાય તો પણ અંગદાન ન કરી શકે. કોઈ પણ કારણ ખબર ન પડે મૃત્યુનું તો પણ અંગદાન ન કરી શકે. હવે મારે મેઇન વાત કરવી છે આજે કે ઘણા બધા લોકોને અમે કહીએ કે ભાઈ તમે અંગદાન માટે ફોર્મ ભરો, તમે એનું પ્રતિજ્ઞા લો, ત્યારે લોકોની ઘણી બધી ભ્રમણાઓ, માન્યતાઓ હોય છે, એની ચર્ચા કરીએ. સૌથી કોમન લોકો એવું કહેતા હોય કે અંગદાન કરીએ તો પૈસાવાળા અંગ લઈ જાય, ગરીબો રહી જાય. હકીકતમાં એવું નથી. તમે ન્યૂઝપેપરમાં આવું વાંચ્યું હશે કે અંગદાન માટેના ઘણા બધા રેકેટ ચાલતા હોય, સ્કેમ ચાલતા હોય. એ બધા જીવિત વ્યક્તિમાં, એટલે કે જો અંગદાન બે રીતે થાય. એક, કોઈ વ્યક્તિની કિડની ખરાબ છે, એના કુટુંબના અન્ય વ્યક્તિ એને કિડની આપે, એને લિવિંગ ડોનેશન કહેવાય કે જીવિત વ્યક્તિ અંગદાન કરે. એમાં બહુ બધા દુનિયામાં ફ્રોડ ને સ્કેમ ચાલે છે અત્યારે પણ, કે હકીકતમાં કોઈ વ્યક્તિ ગરીબ છે એને બીજાના સગા બતાવી પૈસા આપીને કિડની આપતા હોય છે. આ વસ્તુ એ કાયદાકીય રીતે ગુનો છે, છતાં પણ એ ચાલતું હોય. પરંતુ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને એના અંગ જે બીજાને આપવામાં આવે એમાં જનરલી આવું જોવા મળતું નથી. કારણ શું છે? એની સિસ્ટમ બહુ સચોટ અને વ્યવસ્થિત સિસ્ટમ છે. આજે કોઈ વ્યક્તિને એક્સિડન્ટ થાય અને એનું મગજ પરમનન્ટલી ખરાબ થઈ જાય, બ્રેન ડેડ થઈ જાય, બાકીના અવયવો સારા હોય તો એના ઓર્ગન કોને જશે? એ વસ્તુ બહુ સરસ રીતેની સિસ્ટમ છે કે એક વેઇટિંગ લિસ્ટ હોય. ધારો કે લીવર કોઈને ખરાબ હોય તો એવા વ્યક્તિનું વેઇટિંગ લિસ્ટ હોય
અને દરેક માટે જાહેર લિસ્ટ હોય, કોઈ બી વ્યક્તિ ચેક કરી શકે મારો નંબર કેટલામો છે તે એમ. તો એ લિસ્ટ પ્રમાણે જ અવયવ મળી શકે. બીજી વસ્તુ કે આજે મારા કોઈ સગામાં ધારો કે બ્રેન ડેડ હોય અને એની કિડની લીવર અવેલેબલ હોય, તો મને કે એના કોઈ પરિવારજનોને એ હક નથી કે એ કોને જશે નક્કી કરી શકે. એ નક્કી વેઇટિંગ લિસ્ટ પ્રમાણે જ થાય. અને વેઇટિંગ લિસ્ટમાં કોનું નામ પહેલાં કે બીજું રહેશે એની પણ સિસ્ટમ છે. લીવરમાં મેલ્ડ સ્કોર કહેવાય કે કયા દર્દીને સૌથી વધારે જરૂરિયાત છે એનો નંબર હંમેશા ઉપર આવે. એટલે આમાં કોઈ ફ્રોડ થવાના ચાન્સ રહેતા નથી. અમે ઘણી બધી વાર જોયું છે, ખૂબ પૈસાદાર વ્યક્તિ હોય, અંગની જરૂરિયાત હોય, પરંતુ એને હકીકતમાં જે સાયન્સના નિયમ પ્રમાણે ઇમરજન્સી ન હોય તો ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં તેને લીવર મળતું નથી. લોકો પૈસા આપીને ખોટી રીતે જીવિત વ્યક્તિનું લીવર લઈ શકે, પરંતુ જે અંગદાન થાય છે જે મૃત્યુ પછી, એમાં આ વસ્તુ જોવા મળતી નથી. એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજી વસ્તુ છે કે ઘણા એવું કે ભાઈ અંગદાન કરીએ ને એટલે આખું શરીર વીખી નાખે, બોડીને બહુ ખરાબ કરી નાખે. એવું થતું નથી. મેં પોતે પણ એમાં ભાગ લીધેલો છે. પેટ કે હૃદય આ રીતે વર્ટિકલ ખોલી નાખવામાં આવે, એમાંથી અવયવ કાઢી પાછું સારી રીતે ટાંકા લઈને બધાને પેક કરવામાં આવે. એટલે અંગદાન કર્યા પછી શરીરને એવું કોઈ બહારથી ખરાબ રીતે એને ડેમેજ કરવામાં નથી આવતું. એને પૂરી ડિગ્નિટીથી, એટલે કે એને પૂરા માન સન્માનથી હેન્ડલ કરવામાં આવે. આ જ્યારે પ્રોસેસ ચાલતી હોય ને અંગદાનની, એ દરમિયાન પણ બાકી ફેમિલી મેમ્બર સાથે રહે, પ્રાર્થના થાય, બધા એને પગે લાગે, એની વિધિ પૂરી થાય, પછી વ્યક્તિ ઓપરેશન થિયેટરમાં જાય, શરીર ખોલી અંગ લઈને પાછા શરીરને પ્રોપરલી બંધ કરવામાં આવે છે. એટલે ક્યારેય કોઈ જગ્યાએ ડિસરિસ્પેક્ટ કે એવું ખરાબ રીતે વ્યવહાર થતો નથી. ત્રીજું બહુ મહત્ત્વની વ્યક્તિ, ઘણીવાર અમુક લોકોને એવો ભ્રમ હોય કે ભાઈ અમે એક વખત અંગદાન માટે હા પાડશું ને તો પછી અમારા સગાની લોકો બચાવવાની કોશિશ નહીં કરે. વાસ્તવિકતા એવી છે કે જો કોઈ વ્યક્તિને ઇન્જરી થઈ છે, આઈસીયુમાં દાખલ છે અને એનું બ્રેઇન એટલે કે મગજ પરમનન્ટલી ડેમેજ થઈ ગયું છે, તો જ આપણે આ પ્રોસેસ કરીએ. એ પહેલાં આ પ્રોસેસ કરવાનો પ્રશ્ન જ ન હોય. એટલે ફરીવાર સમજાવું ડિટેલમાં. એક વ્યક્તિ છે, એનું એક્સિડન્ટ થયું છે, મગજમાં ખૂબ વધારે બ્લીડિંગ થયું છે અને બ્રેઇન ડેડ થઈ ગયું. એટલે કે આ વ્યક્તિનું બ્રેઇન પરમેનન્ટલી ઝીરો થઈ ગયું. હવે એ વ્યક્તિ ક્યારેય પણ કોન્શિયસ થઈ શકશે નહીં એવું લાગે તો ડૉક્ટર પોતે, આઈસીયુમાં જે ડૉક્ટર હોય તે દર્દીના સગાને વાત કરીને ટેસ્ટિંગ કરાવીએ ને બ્રેઇન ડેડ માટેનું સર્ટિફિકેશન કહેવાય. એના માટે સ્પેશિયલિસ્ટ ડૉક્ટરો આવે, એનું ચેકિંગ કરે અને જોવે કે દર્દીને કોઈપણ પ્રકારના સપોર્ટ વગર જાતે શ્વાસ થોડું ઘણું બી ચાલે છે કે નહીં. એના અમુક સ્પેશિયલ ટેસ્ટિંગ એ બધું કરવામાં આવે. એ કર્યા પછી જો 100% ખબર પડે કે હવે આ વ્યક્તિનું બ્રેઇન ક્યારે પણ જીવિત થઈ શકે એવું ચાન્સ ઝીરો છે, તો જ એ વ્યક્તિને સગાને સમજાવવામાં આવે કે તમે ભાઈ અંગદાનમાં ભાગ લો. અધરવાઇઝ 1% પણ ચાન્સ હોય દર્દી બચી શકે એવું છે તો જનરલી અંગદાન કરવામાં આવતું નથી. એટલે એવી પણ ચિંતા કરવી નહીં. હવે સૌથી મોટી વસ્તુ કે આપણે કરી શું શકીએ, એક જાગૃત નાગરિક તરીકે આપણે શું કરી શકીએ. ઘણા બધા લોકોને હોય કે નહીં મારે અંગદાન કરવું છે પણ મને ખ્યાલ ન હોય મારે શું કરવું જોઈએ. તો પહેલી વસ્તુ સમજી લઈએ, નાની ઉંમરમાં એટલે કે 70 વર્ષથી નાની ઉંમરમાં કોઈને એક્સિડન્ટ કે એવું જ્યારે થાય ને ત્યારે ઘરમાં વાતાવરણ એટલું બધું શોકવાળું હોય, લોકો રડતા હોય, શોકમાં હોય, એટલે તારે કોઈને અંગદાનનું યાદ ન આવે. એટલે જે વ્યક્તિને પણ આમાં ભાગ લેવો હોય એમને અત્યારથી તે એનું ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે. એ વ્યક્તિ પોતાની કન્સેન્ટ એટલે કે પોતાની મરજી જાહેર કરે કે મારે જ્યારે પણ મારું મૃત્યુ થાય ત્યારે જો મારા અવયવો બીજી વ્યક્તિને કામમાં એવા હોય તો મારી ઈચ્છા છે કે મારા અવયવો દરેક વ્યક્તિને આપવામાં આવે. તમે અત્યારથી એનું ફોર્મ ભરો, તમને એનું કાર્ડ મળે. એ કાર્ડ તમારી પાસે રાખો, તમારી આસપાસના ફેમિલી મેમ્બરને ખાસ જાણ કરો કે ભાઈ મારી ઈચ્છા છે કે જ્યારે બી મારું મૃત્યુ થાય ત્યારે મારું આ જે ઓર્ગન છે તે ઉપયોગ કરવામાં આવે. જો તમે પહેલેથી જાણ કરી હશે અને આવી ઘટના બનશે તો જ તમારા અવયવો બીજાને કામમાં આવી શકશે. કારણ કે તો જ તમને ફેમિલી મેમ્બર વાતને યાદ કરીને કહેશે ડૉક્ટરને ભાઈ અમારી ઈચ્છા આવી છે. એટલે એ ફોર્મ ભરવું બહુ જરૂરી છે. એ ફોર્મ ન ભર્યું હોય તો પણ ડોનેશન તો કરી શકાય, પરંતુ એવા શોકના વાતાવરણમાં પછી કોઈને યાદ નથી આવતું. તો એ ફોર્મ કઈ રીતે ભરવું એના માટે આ વેબસાઇટ છે અને લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે. આ નોટ પછી ગવર્મેન્ટની વેબસાઇટ છે.
એ વેબસાઇટની જે લિંક તમે ક્લિક કરશો એટલે તમારું ફોર્મનું પેજ ખુલશે. તમારે તમારો આધાર નંબર નાખવાનો અને પછી બહુ સિમ્પલ ડિટેલ ભરવાની હોય છે. એ તમે ભરશો એટલે તમારા ઘરે કાર્ડ આવશે. પછી એ કાર્ડ તમે સાચવી રાખો અને ફેમિલીના મેમ્બરમાં તમે જાણ કરો લોકોને કે ભાઈ આ વસ્તુ છે, મારી ઈચ્છા છે, એટલે ફેમિલી મેમ્બરને યાદ રહે. એ સિવાય બહુ બધી સંસ્થાઓ છે, ભારતભરમાં પુષ્કળ સંસ્થાઓ છે. તમે ગૂગલમાં કે ChatGPTમાં પણ નાખશો તો તમને ડિટેલ મળશે. એ સંસ્થાનું લિસ્ટ પણ નીચે હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપું છું. સુરતની અંદર બહુ સરસ કામ કરે છે ડોનેટ લાઈફ, નિલેશભાઈ માંડલેવાળા ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. અમદાવાદમાં આ પણ સંસ્થા છે શતાયુ કરીને, એ પણ સારું કામ કરે છે. એ સિવાય ભારતની ઘણી બધી સંસ્થાઓ છે, તમે એનો સંપર્ક કરી શકો. આ ડોનેટ લાઈફ સંસ્થાનો નંબર છે, તમે એનામાં તમે ફોન કરીને માહિતી મેળવી શકો અને ઓનલાઈન પણ જઈ શકો. મારી વિનંતી દરેક વ્યક્તિને એ છે કે તમે એટલીસ્ટ આ ફોર્મ જરૂર ભરી દો. છતાં તમને કંઈ પ્રશ્ન હોય તમે કોમેન્ટમાં બી લખી શકો, તમારો ફોન નંબર આપશો, અમે એમાં બી તમને કોલ કરીને ડિટેલ આપશું. પરંતુ દરેક વ્યક્તિ આ યજ્ઞ છે એક સમાજનો સેવાનો, એમાં ભાગ લે. તમારી આસપાસનો દરેક વ્યક્તિને તમે જણાવો કે અંગદાન માટે આપણે સૌ ફોર્મ ભરીએ અને એ ફોર્મ ભર્યા પછી આસપાસમાં જાણ કરીએ, જેથી સમાજમાં દર વર્ષે જે 17-18 લાખ લોકોનું મૃત્યુ થાય છે અંગદાન વગર, એને એનો લાભ મળી શકે. ધન્યવાદ.